અને ગુરુવારના પણ તાજા હવામાન સમાચાર જાણીએ તો દોસ્તો જાણી લો કે આજે સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતથી લઈ મધ્ય ગુજરાતના કયા વિસ્તારોમાં વાવણીનો વરસાદ જોવા મળ્યો છે। હજુ પણ રહેજો તૈયાર। રાજ્યની અંદર આવનારી કલાકોને લઈ હવામાન વિભાગ તરફથી રાજ્યના કેટલાક વિસ્તારોની અંદર આજે રેડ એલર્ટ આપી દેવામાં આવેલ છે। તો એટલું જ નહીં, આવતીકાલ તો બીજી તરફ 3-4 તારીખથી તો ગુજરાતમાં સિસ્ટમનો વરસાદ શરૂ થશે ને નદી નાળા છલકાશે, જળબંબાકારના દ્રશ્યો આવી શકે છે સામે ને દોસ્તો એટલું જ નહીં, આજે જે વરસાદ પડ્યો છે જેમાં સૌરાષ્ટ્રના કેટલાય ખેતરો પાણીથી ફરી વળ્યા। અમરેલીના અમુક વિસ્તારની અંદર તો ધોધમાર વરસાદને લઈને દોસ્તો જેમાં જાફરાબાદ લાગુના વિસ્તારોમાં તો નદીમાં નવા નીર આવ્યાના દ્રશ્યો આવ્યા છે। દક્ષિણ ગુજરાતના નવસારીમાં પણ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસાઈ ગયાના દ્રશ્યોને એટલું જ નહીં, વલસાડના વાપીમાં 5 ઇંચ સુધીનો વરસાદ તો વડોદરા આસપાસથી લઈ હવે પછી જાણીશું કે આજે આગામી કલાકોમાં કયા વિસ્તારોમાં પડી શકે છે ભારે વરસાદ। તો બીજી તરફ દોસ્તો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી હાલ સૌરાષ્ટ્ર સહિત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર નૈઋત્યના ચોમાસાને બેસાડી દેવામાં આવ્યું છે। જી હા દોસ્તો, પોરબંદર, ભાવનગર આ સાથે જ મધ્ય ગુજરાતના આણંદથી લઈ પૂર્વ ગુજરાતના દાહોદ, ગોધરાના વાતાવરણ ઉપરથી ચોમાસું આગળ વધવા લાગ્યું છે। ત્યારે હવે જાણીશું કે ચોમાસું ઉત્તર ગુજરાત અને કચ્છના વાતાવરણમાં ક્યારે આવશે। ખાસ મોટી અપડેટ કે બંગાળની ખાડીમાં દોસ્તો આવતીકાલ મધ્યપ્રદેશના ભાગો પર એક યુએસી તૈયાર થઈ રહ્યું છે ને જે 3 જુલાઈ ઉપર લો પ્રેશરમાં પરિવર્તિત થશે। તો બીજું એક લો પ્રેશર બંગાળની ખાડીમાં બનશે। આમ 2 લો પ્રેશરની અસરને લઈ ગુજરાતની અંદર દોસ્તો 3 જુલાઈથી 8 જુલાઈની વચ્ચે જળબંબાકાર કરે તેવો ભારેથી અતિ ભારેનો વરસાદ રાઉન્ડ આવશે। તેઓ જાણીશું કે રાજ્યના કયા વિસ્તારોમાં સૌથી વધુ અસર રહેશે ને કેટલા ઇંચ સુધીના વરસાદ પડશે। તો આગાહીકારોની પણ આગાહી જાણીએ પહેલાં તો દોસ્તો તમે અમારી આઈ ખેડૂત ન્યૂઝ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। સૌથી પહેલાં તો દોસ્તો આપને અત્યારે જોઈ શકો છો સૌરાષ્ટ્રનું વાતાવરણ બતાવીએ તો દોસ્તો જોઈ શકો છો સૌરાષ્ટ્રના આજે બપોર પછી દરિયાઈ કાંઠાના ભાગોથી ધીમે ધીમે નૈઋત્યના પવનોના વાદળાઓએ ગુજરાતના એમાં પણ આપ જોઈ શકો છો જૂનાગઢના કેટલાય વિસ્તારો જેમાં વંથલી, કેશોદ લાગુના વાતાવરણમાં મેઘ મહેરબાન થયો છે ને જૂનાગઢના કેટલાય વિસ્તારોની અંદર વાવણી લાયક ધોધમાર વરસાદ થયો છે। તો એટલું જ નહીં, પોરબંદરના કુતિયાણા આસપાસના ભાગોમાં પણ મેઘ સવારી આવી પહોંચી છે અને રાજકોટ આસપાસ પણ દોસ્તો વરસાદ કેટલાય ભાગોમાં પડ્યો છે ને એટલું જ નહીં, ભાવનગર જિલ્લાના મહુવાના કેટલાક ગ્રામ્ય વિસ્તારોની સાથે મહુવા સિટી આ સાથે અન્ય અંદરના ધારી, ખાંભા લાગુ અમરેલીના પંથકો, ગીર સોમનાથ જિલ્લાના પણ કોડીનાર, ઉના એટલું જ નહીં આપ અહીં નજર કરી શકો છો તો દોસ્તો સાંજ દરમિયાન ખાસ કરી અમરેલી અને જોઈ શકો ગીર સોમનાથ વચ્ચેના વિસ્તારોથી લઈ આમ સૌરાષ્ટ્રના લગભગ 3 થી લઈને 4 જિલ્લાના ઘણા જ ભાગોમાં વાવણી લાયક વરસાદ જોવા મળ્યા છે। જાફરાબાદ લાગુના વાતાવરણમાં તો નદી નાળા છલકાયાનું દ્રશ્ય આવ્યું છે। અમે તમને આ વિડીયોના અંતમાં દોસ્તો આ જે દ્રશ્યો ખેતરોના પાણી ફરી વળ્યાના આવી રહ્યા છે તે બતાવીશું। એ પહેલાં અહીં સેટેલાઇટમાં જોઈ શકો છો તો દક્ષિણ ગુજરાત અને સાંજ દરમિયાન તો મધ્ય ગુજરાતમાં પણ ગાજવીજ સાથે જો કે હજુ આ વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ થઈ રહ્યો છે જેમાં આણંદના કેટલાક પેટલાદ આસપાસના વાતાવરણની સાથે ખંભાતના દરિયાના આસપાસના કાંઠાઈ વિસ્તારોમાં ગાજવીજ થઈ। તો એટલું જ નહીં, આપ અહીં જોઈ શકો છો દોસ્તો અત્યારે પંચમહાલ, હાલોલ, સામાલિયા લાગુના વાતાવરણમાં પણ સાંજ દરમિયાન વરસાદની ગતિવિધિ, વડોદરાનું વાતાવરણ પણ પલટાણું છે ને અત્યારની આવનારી કલાકોને લઈ મધ્ય ગુજરાત જેમાં અમદાવાદમાં પણ આવી શકે છે પલટો। આપણે દોસ્તો આવનારી કલાકોની આગાહી જાણીશું એ પહેલાં તો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી આજે ચોમાસું કઈ જગ્યાએ પહોંચ્યું જેની અપડેટ આવી છે તેના પર નજર કરીશું। તો તમે જોઈ શકો છો અમે તમને ચોમાસાના પ્રોગ્રેશનનો જે મેપ છે તે બતાવી રહ્યા છીએ। અહીં તમે જોઈ શકો છો ખાસ કરીને દોસ્તો ગુજરાતની અંદર 1 જુલાઈ ઉપર મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર આ વખતે ચોમાસું બેસ્યું છે ને નૈઋત્યના પવનો હવે ધીમે ધીમે ગુજરાતના અન્ય વિસ્તારો તરફ આગળ વધી રહ્યા છે।
દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર દોસ્તો 24 જૂન ઉપર ચોમાસું બેસ્યા પછી અટકી ગયું હતું અને આજે ફરી તે આગળ વધ્યું ને એક જ ઝાટકાની અંદર મધ્ય ગુજરાતના આણંદ, વડોદરા, આ સાથે પંચમહાલ, છોટાઉદેપુરના લાગુના વાતાવરણથી લઈ દાહોદના વાતાવરણમાં અને સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, જૂનાગઢ, આ સાથે જ અમુક પોરબંદર અને ગીર સોમનાથ જિલ્લાના વાતાવરણમાં દોસ્તો 1 જુલાઈ ઉપર વિધિવત ચોમાસાના આગમન થયા છે અને આપ જોઈ શકો છો ઉપરની ચોમાસાની રેખા અત્યારે પોરબંદર, આ સાથે જ અન્ય જે વિદ્યાનગર, આણંદ લાગુના વાતાવરણ થઈ રહી છે અને ખાસ હવે દોસ્તો જોઈ શકો છો રાજસ્થાનના ભાગોમાં જ ચોમાસું બેસવાનું બાકી છે. બાકી તમામ રાજ્યોમાં ચોમાસાનું આગમન થયું છે ને જેમાં જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડ, યુપીના ભાગોમાં, જમ્મુ કાશ્મીરમાં તો દોસ્તો વાદળ ફાટ્યું, ઉત્તરાખંડમાં પણ અને દોસ્તો અરુણાચલ પ્રદેશ જેવા પૂર્વોત્તમ ભારતમાં હાલ ભારે વરસાદની ગતિવિધિ શરૂ છે ને જે પૂરના દ્રશ્યો આવ્યા છે તે આપણે આ વિડીયોના અંતમાં જોઈશું. એ પહેલાં તો દોસ્તો આપણે એ જાણી લઈએ કે ખાસ આગામી કલાકોની અંદર ગુજરાતમાં હજુ કયા વિસ્તારોમાં જોવા મળી શકે છે ગાજવીજ અને ભારે પવન સાથેનો વરસાદ. જી હા દોસ્તો, આપ અહીં નજર કરી શકો છો તો હજુ પણ આવનારી કલાકોમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારોની સાથે સૌરાષ્ટ્રના ઘણા જ વિસ્તારો અને મધ્ય ગુજરાતના વિસ્તારોના વાતાવરણમાં છૂટો છવાયો ગાજવીજનો વરસાદ જોવા મળશે. જેમાં આપ અહીં જોઈ શકો છો ભાવનગર જિલ્લાના પાલીતાણા, ગારિયાધાર આસપાસના વિસ્તારો, તો આ સાથે દોસ્તો સિહોર, ભાવનગર, વંથલી જોઈ શકો છો. ખાસ થોરાળી આસપાસના વાતાવરણમાં આજે વરસાદ થયા પછી હજુ પણ વલભીપુર, બોટાદના ગઢડા, લાઠી લાગુના વિસ્તારોથી લઈ આપ અહીં જોઈ શકો છો દોસ્તો અન્ય સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં જૂનાગઢ, વેરાવળ, કોડીનાર, ધારી, અમરેલી, જેતપુરના રાજકોટ તરફ વાદળો વધી શકે અને જામનગર આસપાસ પણ પલટાની સંભાવના છે ને કોઈક એકલ દોકલ જામનગરના વિસ્તારોમાં પણ ગાજવીજનો હળવો વરસાદ પડી શકે છે. આપ અહીં જોઈ શકો છો જેતપુરના પંથકો છે, વડિયા, જામકંડોરણા, ગોંડલ આસપાસ પણ તીવ્ર મેઘગર્જના થવાની સંભાવના અને મોટા દવાડા આસપાસથી જસદણથી લઈ આપ અહીં જોઈ શકો. આમ હજુ આવનારી કલાકોમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, રાજકોટ અને બોટાદના ઘણા વિસ્તારોમાં દોસ્તો ભારે વરસાદની સંભાવના જોવા મળી રહી છે. તો સૌરાષ્ટ્રની અંદર તો પછી દક્ષિણ ગુજરાતની અંદર તો વધતા ઓછા પ્રમાણમાં હવે વરસાદ શરૂ જ રહી શકે છે ને જેમાં ખાસ આપ અહીં જોઈ શકો છો ફરીવાર આજે દક્ષિણ ગુજરાતમાં વરસાદનો ફરી આજને આજ બીજો રાઉન્ડ શરૂ થાય અને વાપી લાગુના વિસ્તારો, દમણના દરિયાના વિસ્તારો, આ સાથે જ આપ અહીં નજર કરી શકો છો વલસાડ લાગુના વાતાવરણમાં પણ હજુ આજે તો હવામાન વિભાગે રેડ એલર્ટ આપ્યું છે. તો સુરત, નવસારી લાગુના વાતાવરણની સાથે તાપી, વ્યારાના ભાગોમાં ફરી દોસ્તો મોડી સાંજથી લઈ રાત દરમિયાન આ વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડી શકે. તો બીજી તરફ મધ્ય ગુજરાતની વાત કરીએ તો આપ અહીં જોઈ શકો છો ખાસ કરીને અમદાવાદ આસપાસ, ખેડાના કેટલાક વિસ્તારો, ગાંધીનગર, ઉત્તર ગુજરાતના પણ સાબરકાંઠા, મહેસાણા, મહીસાગર, અરવલ્લીના વાતાવરણમાં પણ કોઈક સ્થળે વાદળાઓ બંધાય અને આપ જોઈ શકો છો જેમાં 11-12ના સમયગાળા દરમિયાન અમદાવાદ, ગાંધીનગર અને સાબરકાંઠા જિલ્લાથી લઈ મધ્યના તે વિસ્તારોમાં કોઈક સ્થળે છૂટો છવાયો હળવો વરસાદ રાત દરમિયાન જોવા મળે તો દક્ષિણ ગુજરાતની અંદર તો ભારે વરસાદ જોવા મળી શકે છે. ફરી સૌરાષ્ટ્રની અંદર ગુરુવારની વહેલી સવારથી દરિયાના કાંઠાથી લઈ રાતથી જ આ વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ જશે અને આપણે દોસ્તો 2 જુલાઈ 3 જુલાઈની આગાહી જાણતા પહેલાં અત્યારના આવી રહેલા એલર્ટવાળા હવામાનના નકશાઓ જોઈ લઈશું. તો તમે જોઈ શકો છો દોસ્તો અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગ તરફથી અત્યારનો ગુજરાતનો જે લેટેસ્ટ આગાહીનો નકશો સામે આવ્યો છે જેમાં દક્ષિણ ગુજરાતના 3 જિલ્લામાં દોસ્તો આવનારી કલાકો માટે રેડ એલર્ટ આપવામાં આવેલ છે જેમાં આજે રાતે સુરત, નવસારી, વલસાડ અને દમણ દાદરાનગર હવેલી લાગુના વાતાવરણમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. તો આપ અહીં જોઈ શકો છો બાકીના અન્ય જે દક્ષિણ ગુજરાત લાગુના જે જોઈ શકો છો નર્મદા, તાપી, ડાંગ, ભરૂચ સહિતના વિસ્તારોમાં અતિ ભારેનું ઓરેન્જ એલર્ટ. તો સૌરાષ્ટ્રની અંદર પણ દોસ્તો આવનારી કલાકોમાં ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથના દરિયાઈ કાંઠાથી અંદરના વિસ્તારોમાં અતિ ભારે વરસાદના આપી દેવામાં આવ્યા છે ઓરેન્જ એલર્ટ. એટલું જ નહીં, મધ્ય ગુજરાતના વડોદરા આસપાસના વાતાવરણથી લઈ છોટાઉદેપુર જિલ્લા માટે પણ આજે
યલો એલર્ટ ભારે વરસાદનું આપવામાં આવેલ છે. તો એટલું જ નહીં, દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના રાજકોટ અને જૂનાગઢ શહેર માટે પણ આજે રાત દરમિયાન ભારે વરસાદનું યલો એલર્ટ રહેશે. જોકે બાકીના વિસ્તારોમાં હળવી મધ્યમ ગતિવિધિ છૂટી છવાઈ રહે, પરંતુ અન્ય કોઈ વિસ્તારોમાં મોટા વરસાદની આગાહી નથી. પરંતુ આપ જોઈ શકો છો અત્યારે IMDનો જે ભારતના તમામ રાજ્યનો એલર્ટવાળો નકશો આવ્યો છે, જેમાં ગુજરાત રિજનના વિસ્તારોમાં અતિ ભારેનું રેડ એલર્ટ આપી દેવામાં આવેલ છે. તો અન્ય સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર ઓરેન્જ એલર્ટવાળી આગાહી રહેશે. ખાસ કરીને ગાજવીજનું પ્રમાણ મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં પણ રહે, જેમાં અમદાવાદ, ખેડા, મહીસાગર, દાહોદ મેઘગર્જના સાથે 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપના પવનો ફૂંકાવાની પણ આગાહી કરવામાં આવી. પછી દોસ્તો આપણે અહીં 2 જુલાઈ પછીના વાતાવરણની આગાહી જાણીશું. દોસ્તો 2 તારીખથી પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આજ કરતાં પણ વરસાદની તીવ્રતા અને વરસાદના વિસ્તારોમાં વધારો થશે. તો તમે જોઈ શકો છો અહીં દોસ્તો ખાસ કરીને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર ગુરુવારે અતિ ભારે વરસાદની એલર્ટવાળી આગાહી છે. પ્રમાણે જ નવસારીના જે ડાંગ આસપાસના વાંસદા લાગુના વાતાવરણ છે, ડોલવણ, જોગબડ, આ સાથે ચીખલી, બીલીમોરાના પંથકોની અંદર દોસ્તો આ વિસ્તારોમાં અતિ ભારે ધોધમાર કડાકા અને ભડાકા જ મેઘ તાંડવ થવાની સંભાવના. વધુમાં આપ અહીં નજર કરી શકો છો તો સૌરાષ્ટ્રમાં પણ વરસાદની તીવ્રતા વહેલી સવારથી જ દરિયાકાંઠે વધતી જાય, જેમાં જૂનાગઢ આ સાથે પોરબંદરના વાતાવરણ, જોકે દ્વારકાની અંદર ઝાપટાનું પ્રમાણ જોવા મળશે, જ્યારે જૂનાગઢના અને ગીર સોમનાથના દરિયાના કાંઠાના જેમાં કોડીનાર, ઉના લાગુના વિસ્તારો, આ સાથે દીવ, તાલાળા, વેરાવળ, માંગરોળ, અહીં જોઈ શકો છો માધવપુર, કેશોદ, વંથલી, અન્ય ધારી, અમરેલીના વિસ્તારોમાં વહેલી સવારથી વાદળાઓ દોસ્તો અંદર આવતા જશે. ને આપ જોઈ શકો છો 10, 11, 12, 1 વાગ્યાના સમયગાળામાં આજની ગઈકાલની જેમ જ ફરી જૂનાગઢના કેટલાય વિસ્તારો, અમરેલીના વાતાવરણની સાથે ભાવનગરના પણ દરિયાઈ પટ્ટીથી લઈ પાલીતાણા, તળાજા, મહુવા, ગારિયાધાર, જેસર, ઉમરાળાથી વલભીપુર, શિહોર અને છેક રાજકોટ સુધીના જે વિસ્તારો છે, જેમાં બોટાદ અને સુરેન્દ્રનગરમાં પણ પલટો આવશે. અને જોઈ શકો છો દોસ્તો સુરેન્દ્રનગરના સાયલા, લીંબડી લાગુના વિસ્તારોથી લખતરથી લઈ ધાંગધ્રા, મોરબીના વાતાવરણમાં પણ કેટલાય ભાગોમાં ગાજવીજ સાથેનો વરસાદ દોસ્તો જોવા મળી શકે છે. મધ્ય ગુજરાત અને ઉત્તર પૂર્વ ગુજરાતની અંદર 2 જુલાઈ ઉપર વરસાદની વધુ આગાહી રહેશે. આપ અહીં સ્પષ્ટ જોઈ શકો છો ગુરુવારની સાંજે રાજસ્થાન લાગુ સાબરકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારો, મહેસાણા, તો અહીં મહીસાગર અને અરવલ્લી જિલ્લાના કેટલાય વિસ્તારો, ગાંધીનગર, લુણાવાડાથી લઈ બાયડ અને અહીં આપ જોઈ શકો છો અમદાવાદ, નડિયાદ, આ સાથે ખેડા, ખંભાત, વડોદરા, ગોધરા, દાહોદ, છોટાઉદેપુર સહિતના ભાગોની અંદર 2 તારીખે તીવ્રતા વધે અને દોસ્તો આ વિસ્તારોમાં ચોમાસાના આગમનના આજે કરતાં આવતીકાલ વધુ સંભાવના અને એ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડવાની સંભાવના રહેશે. તમે દોસ્તો 3 જુલાઈનો પણ અહીં આગાહીનો નકશો જોઈ શકો છો, જેમાં દક્ષિણ ગુજરાતના 4 જિલ્લાની અંદર ગુરુવારે તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જ્યાં જોઈ શકો છો છૂટાછવાયા કેટલાય સ્થળોમાં અત્યંત ભારે વરસાદ પડી શકે છે અને 5 ઇંચ કરતાં વધુનો આંકડો આ વિસ્તારોમાંથી સામે આવી શકે. તો આ સાથે ભરૂચ, નર્મદા, સુરત અને ભાવનગર, અમરેલી લાગુના જે સૌરાષ્ટ્રના વિસ્તારો છે ત્યાં કેટલાક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ, તો બાકીના પીળા કલરના જિલ્લાઓમાં ભારેના લઈને યલો એલર્ટ. આમ હવામાન વિભાગે 7 જુલાઈ સુધીની જે આગાહી કરી છે, જેમાં વરસાદની તીવ્રતા ઓછી ઉત્તર ગુજરાતમાં, કચ્છમાં અને દ્વારકા લાગુ જામનગરના વાતાવરણમાં રહેશે. બાકીના જે તમામ સૌરાષ્ટ્રના, મધ્ય ગુજરાતના અને એમાં પણ દોસ્તો દક્ષિણ ગુજરાતના જિલ્લામાં સૌથી વધુ અસર નોંધાઈ શકે છે. અને આપ જોઈશું દોસ્તો અમે તમને આવનારા દિવસોમાં જે બંગાળની ખાડીમાંથી લો પ્રેશર આવવાના છે જેને લઈને માહિતી મેળવીએ. આપ અહીં અત્યારે જોઈ શકો છો તો પૂર્વ મધ્ય પ્રદેશના ભાગોમાં પવન અત્યારે વમળ લેતો જોવા મળી રહ્યો છે. અને આ જ દોસ્તો અત્યારે યુએસી મધ્યપ્રદેશના મધ્ય ભારત તરફ અત્યારે રચાવાની શરૂઆત થઈ ચૂકી છે અને જેના કારણે જ મધ્યપ્રદેશમાં ભૂકા કાઢનારો વરસાદ પણ શરૂ થઈ ચૂક્યો છે. 3 જુલાઈ ઉપર મધ્યપ્રદેશ ઉપર આ ચોમાસાનું પહેલું લો પ્રેશર બનશે. જી હા દોસ્તો, મેદાની પ્રદેશ ઉપર આ લો પ્રેશર રચાશે. ત્યાર પછી 3-4 તારીખ ઉપર બંગાળની ખાડીમાં બીજું લો પ્રેશર બનશે. આમ
બે લો પ્રેશરો દોસ્તો બનશે ને જેની વચ્ચે એક બહોળું સર્ક્યુલેશન રચાશે અને જેને લઈ પૂર્વોત્તમ ભારત અને મધ્ય ભારતથી લઈ મહારાષ્ટ્રના રાજ્યમાં રીતસરનું મેઘતાંડવ 4, 5, 6 તારીખ ઉપર જશે. અને આપ અહીં જોઈ શકો છો આપણા ગુજરાતની વાત કરીએ તો 5 તારીખ પછી પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાતના પણ પૂર્વના અને ઉત્તર પૂર્વ ગુજરાતના જે જિલ્લાઓ છે જેમાં અમે તમને દોસ્તો ખાસ સાંભળી લેજો, દાહોદ, છોટાઉદેપુર, પંચમહાલ, અરવલ્લી, મહીસાગર, વડોદરા, આસપાસના ખેડા, આણંદ, નડિયાદ, ભરૂચ, આ સાથે પંચમહાલ લાગુના છોટાઉદેપુર, બોડેલીના પંથકોથી લઈ ભરૂચ અને દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, તાપી, ડાંગ અને વલસાડ, આટલા જિલ્લાઓની અંદર 7 જુલાઈ સુધીની અંદર કોઈક સ્થળમાં 10 થી લઈને 12 ઇંચના રીતસરના જળબંબાકારના વરસાદ થશે. આપને જણાવી દઈએ આ સિસ્ટમ દોસ્તો ડાયરેક્ટલી સૌરાષ્ટ્ર ઉપર નહીં આવે. આથી સૌરાષ્ટ્ર માટે એક થોડા દુઃખના સમાચાર છે કે આ સિસ્ટમનો જે સારો વરસાદ છે તે સૌરાષ્ટ્રને લાભમાં નહીં મળે. તેમ છતાં પણ ઘણા જ ભાગોમાં 5 થી 6 ઇંચના સૌરાષ્ટ્રમાં પણ વરસાદ પડશે. તેમ છતાં આ વરસાદી સિસ્ટમની સૌરાષ્ટ્રમાં ભાવનગર, બોટાદ અને અમરેલી, રાજકોટના વાતાવરણને વધુ અસર પહોંચી શકે છે, જ્યારે સૌથી ઓછી અસર કચ્છના, ઉત્તર ગુજરાત લાગુના કેટલાક કચ્છ લાગુના વિસ્તારો અને જે પશ્ચિમ સૌરાષ્ટ્રનો દ્વારકા, જામનગરનો પટ્ટો છે ત્યાં ઓછો વરસાદ પડે. બાકી આ વરસાદના 8 જુલાઈના રાઉન્ડમાં તમામ ભાગોમાં સારા વરસાદો પડવાની છે સંભાવના. અને હવે પછી દોસ્તો અમે તમને અત્યારે જે વરસાદના દ્રશ્યો આવ્યા છે, વરસાદ પડેલા તે જોઈ શકો છો. અહીં અમરેલીના સાવરકુંડલા લાગુના એક ગ્રામ્ય વિસ્તારમાં પડેલો વરસાદને દોસ્તો 10મા બાદમાં પડેલા ધોધમાર વરસાદને લઈ નદી નાળા છલકાણા છે. સુરતના ઉધના નજીક રોડ બેસી જતા વાહન ચાલકોને જોખમી દોસ્તો જોઈ શકો છો. એસએમસીની પોલ ખુલી ગઈ. વંથલીમાં પણ ધોધમાર, જૂનાગઢમાં વરસાદ, આ સાથે પૂર્વ ગુજરાતના છોટાઉદેપુરના બોડેલી અને ક્વાંટમાં પણ ધોધમાર વરસાદ. અને દોસ્તો ઉત્તર ભારતના જમ્મુ કાશ્મીરમાં પણ અત્યારે વાદળ ફાટિયાના દ્રશ્યો આવ્યા છે. તો અરુણાચલ પ્રદેશનું અહીં અમે તમને દ્રશ્ય બતાવી રહ્યા છીએ, જોઈ શકો છો દોસ્તો અત્યારે ઘોડાપૂરની સ્થિતિ ઊભી થઈ છે. ઉત્તરાખંડના દહેરાદૂનની અંદર ગઈકાલ નદીમાં પૂર આવ્યાનું દ્રશ્ય અહીં તમને બતાવી રહ્યા છીએ. તો આ સાથે સિક્કિમમાં પડેલા વરસાદને લઈને ભૂસ્ખલનના દ્રશ્યો આવ્યા છે. અને વધુમાં દોસ્તો અમે તમને જોઈ શકો છો અત્યારે ખાસ કરીને જામનગર આસપાસનું વાતાવરણ જે બદલાણું છે, ત્યારે પોરબંદર, જામનગર, જૂનાગઢના વાતાવરણના વરસાદના દ્રશ્યો બતાવી અને આપ અહીં